તો હલો ગુજરાતી મિત્રો, તો આજે આવી ગયું છે દેવરા મૂવીનું ટ્રેલર. તો ટ્રેલરની આપણે થોડી ઘણી વાત કરીએ કે ટ્રેલરની અંદર શું છે, કહાનીમાં શું એવું આપણને ખબર પડશે. એના પહેલાં તમને એક વાત કીધી કે ગોટ મૂવી જે આપણે વિજય થાલાપતિનું મૂવી છે, જે તેઓને બીજા નંબરની પિક્ચર છે, એના પછી તે છોડી નાખવાની. તો તે મૂવીએ 300 કરોડ પાર કરી નાખ્યા છે. તો સારું કહેવાય, 300 કરોડ તો પાર કરી નાખ્યું. બજેટ તેનું 300 કરોડ જ કોઈક 400 કરોડ છે. તો વધુ થોડી મહેનત કરો તો નીકળી છે. તો હવે વાત કરીએ કે દેવરા મૂવીની વાત કરીએ કે દેવરા મૂવીમાં શું છે. મૂવી એટલે ટ્રેલરની વાત કરું છું, મૂવીની વાત નથી કરતો. તો ટ્રેલરની અંદર આપણે તમને જુનિયર એન્ટરનો લગભગ ડબલ રોલ તમને જોવા મળશે એવું તો લાગે છે. એનું તમે સીન તમે જોઈ શકો છો કે કેવા સીન છે. બાકી વીએફએક્સ તો એના સારા છે અને જુનિયર એન્ટરનો ડબલ રોલ લાગે છે. હજુ તો લાગે જ છે, ખાલી ટ્રેલરમાં જોઈને કહું છું. 2 થી 3 વખત જોઈ તાને એવું લાગ્યું કે ટ્રેલરની વાત કરીએ તો ટ્રેલરની અંદર આપણે જે દરિયા કિનારાનું એ છે, સમુદ્રી ગુંડા એની વિશે વાત કરવા મને એવું લાગે છે. બાકી તમે ટ્રેલર જોજો 2-3 વખત તો તમને માઇન્ડમાં બે છે કે શું કહેવા માગે છે કહાની. હજુ એટલું કોઈ કહાની શ્યોર ના કહેવાય કે કહાની અંદર આવું છે, કોઈ બીજી પણ હશે દેવરાજ. તો અને એના પાસે આ એક સીન છે, એના પાસે કોણ કરેક્ટર છે એ લગભગ જુનિયર એન્ટીઆર છે. અને જુનિયર એન્ટીઆર અને સૈફ અલી ખાન, તો એના અંદર આ ભાઈબંધી પણ બતાવવામાં આવે છે અને ભાઈબંધી હંગાત તેઓ ગદ્દારી પણ બને છે. એટલે પાછળ સરોગાલ છે. તમને આ જે સૈફ અલી ખાનની વાત કરું છું, ટ્રેલરમાં જોઈએ એટલે એવું લાગે છે. બાકી પિક્ચર બધું છે ખબર પડી જશે. એના પછી નાખ્યું હતું કે જુનિયર એન્ટીઆરનો ડબલ રોલ છે, આયોનો પિતાજીનો છે અને અસલમાં તેઓને જે ટ્રેલરમાં તમને જે પહેલાં ફોટો બતાવ્યો એમાં તેઓ છે. અને બાકીની વાત કરીએ જાહ્નવી કપૂરનું કામ, તો જોઈએ પિક્ચર જોઈએ ત્યારે ખબર પડશે. બાકી આમ તો સારું જ લાગે છે. ટ્રેલરની અંદર થોડું કામ મળ્યું છે પણ સારું કામ કર્યું છે. તો ઓલરેડી તો ટ્રેલરમાં એટલું બધું કોઈ કહાની મને કોઈ ખબર પડી નથી. જેટલી ખબર પડી એટલી તમારી વાત કરી છે કે સમુદ્રની વાત છે. બાકીના કાસ્ટિંગ છે, આ ફોટો તમે જોઈ શકો છો. અને મ્યુઝિકમાં તો અનુરાગનું મ્યુઝિક છે ભાઈ, અનિરુદ્ધનું મ્યુઝિક છે. તો મજા આવશે બધું સાંભળવાનું. બાકી આ પિક્ચર આ બનશે 27 સપ્ટેમ્બરે. તો જોઈએ તો ખબર પડે આ પિક્ચરમાં શું કહેવા માગે છે. બાકી વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ. આવા વિડીયો જોવા